દારૂ, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ એ તમે મને નક્કી કરીને કહેજો. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? ભાઈ કેમ છો ગુંડા? ગામની અંદર આવો એટલે એક જ વસ્તુ તમને જગ્યા રહીને કેમ છો ગુંડા? ગામની અંદર આવો એટલે એક જ વસ્તુ તમને તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. સાંભળો, તમારે નક્કી કરવાનું કે કોઈને હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી હાથે. આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા માની છે, પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતો નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, કોઈ નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. પેટમાં દુખે કે આ આગળ આવે છે કે પણ હજી તો આ ખજૂરનું ગુજરાત છે. કઈ લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાયું બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન ગાયું, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ એ તમે મને નક્કી કરીને કહેજો. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની આરે છો કે નહીં? આ કે ના? આ તમારો પ્રેમ છે. હલાવ અપીલ શાહ તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. અને તમને મારી વાત કરું કે તેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગતેલની. હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં અને એ તેલની બોટલ મેં દાદાને ચડાવી ત્યારે અંદરથી એવો ભાસ તો હનુમાન દાદાની શોધન એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડે છે, મને તેલ ચડે છે, તું વહેલા મૂંઝા છો, હું તારી હારે બેઠો છું. હનુમાન દાદાનો આશીર્વાદ છે. અને તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંગતેલ લોકો માટે દિવસ રાત દોડું છું, તો તમે મારું તેલ નહીં લો? હા કે ના? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાઉં છું ને સેવામાં જ વાપરું છું. આ વખતથી કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંગતેલ પોડાડી દેજો. હા કે ના? તમને ન કહેવું ને, મારી બહેનોને કહેવાનું રસોડો ઈ ઉંબાડે. તમારે દીકરી ભાખરી ઉઠાવી છે, બહેનોને મારે કહેવાનું કે ઘરવાળા ભાખર કે ભાઈ હવે રસોડામાં તો શું છે, ખજૂરભાઈનું સિંગતેલ કહેવો કે નહીં? બા તમને કહું હવે બા ગોયટા થઈ ગયા, ઈ તો રોટલા નહીં કરતા હોય, પણ મારી માતાઓ, મારી બહેનો ગાંધીજી હશે
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ ગોવિંદભાઈ બામણિયા અને એમની સાથે હું પણ સોમનાથ દાદાની સભ્ય અર્પણ કરીને ખજૂરભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે.